અમદાવાદમાં લાયન્સ એન્ડ લિયો ક્લબ ઓફ અમદાવાદ સેટેલાઇટનો વર્ષ 2026-27નો શપથવિધિ સમારોહ યોજાયો હતો। નવનિયુક્ત પ્રમુખ લાયન અધ્યક્ષ દવે સહિત અધિકારી પદાધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા। શપથવિધિ અધિકારી તરીકે લાયન દક્ષેશ સોની ઉપસ્થિત રહ્યા હતા। ક્લબની 32 વર્ષની સેવાયાત્રાની ઉજવણી સાથે સમારોહમાં તલવારબાજીનું પ્રદર્શન યોજાયું હતું, જ્યારે ગુજરાતી ગાયક અરવિંદ વેગડાના સંગીત કાર્યક્રમમાં રંગ જમાવ્યો હતો। આજની ઇન્સ્ટોલેશન સેરેમનીમાંથી એટલા માટે હું તમને વધુમાં જણાવું તો અમારી આ જે ક્લબ છે ઓવરઓલ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ગુજરાતમાં 70 વર્ષ પૂરા થયા 2026માં, અને અમારી જે ક્લબ છે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સેટેલાઇટ એનું આ 32મું શપથવિધિ સમારોહ છે। અને અમારી જે ક્લબ છે 32મા વર્ષમાં જે વન ઓફ ધી લાયન્સની ઓલ્ડેસ્ટ ક્લબ કહેવામાં આવે છે। जय श्री राम। हमारा फाउंडेशन है, ये अमेरिका से लेके और अभी मुंबई को लेके देखें और कहें तो पूरे भारत देश में बहुत अच्छा कार्य कर रहा है। पर्यावरण की रक्षा, मानवता की रक्षा, मेडिकल कॉलेज, बहुत सारे चीज़ों को लेके लायंस क्लब आगे बढ़ रहा है। तो हमारा आना हुआ, हमारे श्री अक्षय दवे जी जो लायंस क्लब के प्रेसिडेंट हैं, तो उनके द्वारा यहाँ मेरा आना हुआ। और मैं तो चाहता हूँ कि इस क्लब को, इस फाउंडेशन को, इस ट्रस्ट को, एनजीओ को बहुत बड़े लेवल पे लेके जाना चाहिए, क्योंकि मानवता का कार्य कर रहा है। और जहाँ परमार्थ की बात आए, मानवता की बात आए, समाज के कल्याण हित की बात आए, तो उसमें सम्मिलित होना चाहिए, आना चाहिए। तो मुझे अवसर सो मैं यहाँ आया हूँ जी।